નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। શિવાજીની જન્મ જયંતિએ પ્રતિમા લોકોના દર્શને ન મુકાતા શિવાજી અનુયાયીઓ દ્વારા વિરોધ। દિયર સાથે આડા સંબંધમાં પત્નીએ સુતેલા પતિ પર છરાથી કર્યો હુમલો। શહેરમાં ચોર ટોળકી સક્રિય, સતત બીજા દિવસે મોબાઈલ શોપને ટાર્ગેટ કરી ચોરી। નલિયા બળાત્કાર કાંડના વિરોધમાં નવચેતના પાર્ટીએ યોજી જનસભા, પોલીસે કરી અટકાયત। રૂપિયાની લેતી દેતીમાં રત્ન કલાકારનું અપહરણ, નવસારીની વાડીમાં ગોંધી રાખી ઢોરમાર મરાયો। અને આજે છત્રપતિ શિવાજીની 327મી જન્મ જયંતિ, વિવિધ સંગઠનો દ્વારા યોજાઈ રેલી। સમાચારો વિગતે। આજે શિવાજી જન્મ જયંતિ છે ત્યારે ઉમરવાડા વર્કશોપ ખાતે મુકાયેલી શિવાજીની પ્રતિમાને લોકોના દર્શન માટે મૂકવાની રજૂઆત છતાં ન મુકાતા શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। છેલ્લા દોઢેક વર્ષથી શિવાજીની પ્રતિમા મૂકવાને લઈ સ્થળ નક્કી કરવા છતાં વિલંબ થઈ રહ્યો છે, જ્યારે તૈયાર પ્રતિમાને પાલિકા દ્વારા ઉમરવાડા વર્કશોપમાં કચરો લઈ જવાતી GJ5 G9085 નંબરની ગાડીમાં મૂકી રખાય છે, જેને આજે શિવાજી જયંતિએ લોકોના દર્શન માટે મૂકવા ફાઉન્ડેશન દ્વારા અગાઉ પાલિકા કમિશનરને રજૂઆત કરાઈ હતી, પરંતુ આજે ખુલ્લા ન મુકાતા શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન દ્વારા ઉમરવાડા વર્કશોપ ખાતે પહોંચી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો। આજે શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશનના લિંબાયતના નેજા હેઠળ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જે ભાજપ શાસકોએ અહીંયા ઉમરવાડા વર્કશોપ ગોડાઉનમાં કેદ કરી રાખી છે, તેને મુક્તિ માટે અઠવાડિયા પહેલાં અમે કમિશનર શ્રી, મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, વિરોધ પક્ષ નેતાને રજૂઆત કરેલી, પરંતુ શિવાજી મહારાજ જન્મ જયંતિ દિને પણ મહારાજને દર્શન માટે ખુલ્લા મૂક્યા નથી અને માટે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા માટે અમે આવ્યા છે। અમારી માગણી છે કે તત્કાલ છત્રપતિ શિવાજી મહારાજને આમ આદમીના દર્શન માટે મુક્ત કરવામાં આવે। 1.5 વર્ષથી આ પ્રતિમા અહીંયા કેદ છે, જે સુરત મહાનગરપાલિકા કચરા ઉચકવાની ગાડી GJ5 G9085 પર તે ભાજપ શાસકો માટે ખૂબ જ શરમજનક ઘટના છે। એક તરફ સાંસદ અમારા મહારાષ્ટ્રના છે, ધારાસભ્ય મહારાષ્ટ્રના છે, કેટલાક પદાધિકારીઓ મહાપાલિકાના મહારાષ્ટ્રના હોવાથી છત્રપતિ શિવાજી મહારાજની જે અપમાન થઈ રહ્યું છે, આ ભાજપ શાસકો માટે શરમજનક ઘટના હોય। જો પ્રતિમાને તાત્કાળ ખુલ્લી મૂકવામાં નહીં આવશે તો શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન લિંબાયત સુરત ઉગ્ર આંદોલન છેડશે। એની તમામ જવાબદારી ભાજપ શાસકોની રહેશે। મજુરાગેટ વિસ્તારમાં આવેલા વિજીરાજ ફ્લેટમાં રહેતા પતિ પર તેની પત્નીએ સ્ટીલના છરાથી હુમલો કર્યો હતો। દિયર સાથેના આડા સંબંધમાં થયેલા ઝઘડા બાદ ઉશ્કેરાયેલી પત્નીએ ભરનિંદરમાં સૂતેલા પતિ પર શનિવારની રાત્રે હુમલો કર્યો હતો, જેથી પતિ અને ઝપાઝપીમાં પત્નીને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ લાવવામાં આવ્યા હતા, જ્યાંથી પત્ની 4 વર્ષના બાળકને લઈ ફરાર થઈ ગઈ હતી। મજુરાગેટ વિસ્તારમાં આવેલા કૈલાસનગર સોસાયટીના વિજયરાજ ફ્લેટમાં રહેતા રાજેશ લક્ષ્મણ ઘોડાસરના 6 વર્ષ અગાઉ સ્નેહા સાથે લગ્ન થયા હતા। ભાઠેના ખાતેના ઉમિયા મંદિરમાં રસોઈ કામ કરતા રાજેશને લગ્ન જીવનથી 4 વર્ષનો દીકરો પણ છે। રાજેશના પિતરાઈ ભાઈ કમલેશ સાથે સ્નેહાને 1.5 વર્ષ કરતાં વધુ સમયથી પ્રેમ સંબંધ હતો, જેમાં તેઓ 6 મહિના અગાઉ એકવાર ભાગી છૂટ્યા હતા, પરંતુ પરિવારજનો ફરી સ્નેહાને લઈ આવ્યા હતા। જોકે તેમ છતાં સ્નેહા અને રાજેશ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા। રાજેશે હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે ગઈકાલે વરાછાની માતાવાડીમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતો હતો અને 1.5 વર્ષથી છૂટાછેડા થયેલો કમલેશ તેના ઘરે આવ્યો હતો અને સ્નેહા સાથે હતો। આ દરમિયાન પાડોશીઓએ તેને જાણ કરી દેતા તે ઘરે આવ્યો હતો,
જેથી રાજેશ ઘરે પહોંચી જતા સ્નેહા સાથે ઝઘડો થયો હતો અને બાદમાં પાડોશીઓએ સમજાવટ કરી હતી, જેથી સ્નેહાએ રાજેશ સાથે જ રહેવાનું કહ્યું હતું। બાદમાં રાજેશ પોતાના દીકરાને લઈને મંદિરે ગયો હતો અને 9 વાગ્યે ઘરે આવ્યો હતો। બંને સાથે જમીન પર સૂઈ ગયા હતા। રાજેશ અને તેની પત્ની સ્નેહા ભરનિંદરમાં સૂતા હતા। આ દરમિયાન સ્નેહાએ ઉઠીને સૂતેલા પતિ પર સ્ટીલના છરાના ઉપરા છાપરી 15 ઘા ઝીકી દીધા હતા, જેથી રાજેશ લોહી લુહાણ રીતે છરો હાથમાં પકડી દરવાજો ખોલી બેડરૂમમાંથી બહાર આવી રાડારાડ કરતા પાડોશીઓ આવી ગયા હતા। રાજેશને પીઠ પર 4, હાથ પર 2, ખભે 1 અને કાન માથા સહિત કપાળ પર ઈજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બાદમાં વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। રાજેશ સાથેની ઝપાઝપીમાં સ્નેહાને હાથે ઈજા પહોંચી હતી, જેથી તેણીને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર લઈને સ્નેહા તેના 4 વર્ષના પુત્રને લઈ ફરાર થઈ ગઈ હતી। સતત બીજા દિવસે તસ્કરોએ કતારગામ વિસ્તારમાં મોબાઈલની દુકાનને ટાર્ગેટ બનાવી ચોરી કરી નાસી છૂટ્યા હતા। કોઝવે રોડ હરિદર્શનના ખાડામાં આવેલી મોબાઈલની દુકાનનું શટર ઊંચું કરી તસ્કરો રોકડ અને મોબાઈલ ચોરી કરી નાસી છૂટ્યા હતા। કતારગામથી કોઝવે જતા રોડ પર હરિદર્શનના ખાડા નજીક ટચ મોબાઈલ અને પરફ્યુમ્સની દુકાન આવેલી છે। તેના માલિક પ્રદીપ દેવરાજભાઈ વોરા શનિવારે રાત્રે દુકાન બંધ કરી ઘરે ગયા હતા। બાદ તસ્કરોએ દુકાનને ટાર્ગેટ બનાવી હતી। દુકાનનું શટર ઊંચું કરી પાર્ટીશનનો કાચ તોડી ઈસમ અંદર ઘૂસ્યો હતો। બાદ ડ્રોવરમાં મૂકેલા રોકડા રૂપિયા અને મોબાઈલ સહિતની મત્તા લઈ નાસી છૂટ્યો હતો। જ્યારે આજે સવારે આજુબાજુની દુકાનવાળાઓએ શટર ઊંચું જોતા તેમણે પ્રદીપને ફોન કરી જાણ કરી હતી। બાદ પ્રદીપે પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે, જ્યારે તસ્કર પણ સીસીટીવીમાં આ બાદ કેદ થઈ ગયો હતો। શટર તોડી દુકાનમાં ઘૂસ્યા બાદ ચોરી કરતા જોઈ શકાય છે। વોરા પ્રદીપ દેવરાજભાઈ, હું એક મોબાઈલ શોપ ચલાવું છું કતારગામ એરિયામાં હરિદર્શનના ખાડામાં। હવે સાહેબ એમાં એવું છે કે સવારના મારા પર કોલ આવેલો આજુબાજુવાળાનો, શટરના લોક તોડેલા હતા અને જેક મારીને શટર ઊંચું કરેલું હતું ને એમાં ચોરીમાં મેં સાહેબને જાણ કરી, પોલીસ સ્ટેશન કોલ કર્યો, ત્યાર પછી મેં શટર ઊંચું કરીને અંદર આવ્યા તો જાણ મળી છે કે મોબાઈલ ખાલી ફોન ગયેલા છે ને રોકડ રકમ ગઈ છે। હવે અંદાજિત ખ્યાલ નથી પાકું, પણ અત્યારે સાહેબ આવીને ઇન્વિટેશન કરે છે કેટલી રકમ ગઈ છે અને કેટલો માલ ગયો છે। અંદાજિત 10-15 પીસનો અંદાજ છે, પછી વધારે કંઈ અત્યારે આઈડિયા નથી। રિપેરિંગનું કામ મારું મોટું હતું એટલે રિપેરિંગના પીસ ગયેલા છે, કન્ફર્મ નહીં કહી શકાય કે કેટલા ગયા છે। હવે તસ્કરો શટર ઊંચું કરીને તોડીને આવેલા છે। ભુજના નલિયા ખાતેથી બહાર આવેલા દુષ્કર્મ કાંડને તમામ પાર્ટીઓ તેમજ સંગઠનો દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે, જ્યારે આ કાંડમાં ભાજપી નેતાઓના નામ ખુલતા અન્ય રાજકીય પાર્ટીઓ દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે। આ નલિયા કાંડના વિરોધમાં ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા વરાછા બરોડા પ્રેસ્ટેજ ખાતે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ દિવેશભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત પાર્ટીના મહાનુભાવો દ્વારા નલિયા કાંડને વખોડી કાઢી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। જ્યારે માતા બહેનોની સલામતીની વાતો કરી ભાજપ સરકાર આ અંગે કડક પગલાં નહીં લે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। જ્યારે જનચેતના પાર્ટી દ્વારા પરવાનગી સાથે જનસભા યોજી હોવા છતાં વરાછા પોલીસ દ્વારા તમામની અટકાયત કરાઈ હતી, જ્યારે જનચેતના પાર્ટી દ્વારા આ પગલું ખાસ ભાજપીઓ દ્વારા લેવાયાનો આક્ષેપ કર્યો હતો। नहीं चलेगी, 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 तानाशाही नहीं चलेगी। મનુભાઈ પી ચાવડા મારું નામ છે। ગુજરાત જનચેતના પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકેનો હોદ્દો ધરાવું છું। આજે જે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાનું નલિયા કાંડ, જે સેક્સ કાંડ થયો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા જે સેક્સ કાંડ થયો, એના વિરુદ્ધમાં ગુજરાત જનચેતના પાર્ટીના કાર્યકર્તાઓએ મંજૂરી માગીને જાહેર સભાની અમે તૈયારી કરતા હતા, એટલી વારમાં આ પોલીસવાળાએ અમને અમારી ધરપકડ કરી લીધી અને આ જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે કોઈ વિરોધ કરે એ દેશદ્રોહી ગણાય અને જે તાલિયા બજાવે એ દેશભક્ત ગણાય। વાહ ભાઈ વાહ! જ્યારે દિલ્હીમાં તમને કહું નિર્ભયા હત્યાકાંડ થયો ત્યારે આ જ ભાજપવાળાએ આખો દેશ ઊંચો લીધો હતો અને જ્યારે એના લોકો આ સેક્સ કાંડમાં સપડાયા
માંડવી હત્યાકાંડ થયો, નિર્ભયા હત્યાકાંડની જેવો જ ભાવનગર જિલ્લામાં ગેંગ રેપ વિથ મર્ડર, અમરેલી જિલ્લામાં ગેંગ રેપ વિથ મર્ડર, ગુજરાતની ધરતી ઉપર રોજ 3 મર્ડર થાય. તમને કહું, સુરતની ધરતી ઉપર લઠ્ઠાકાંડ થયો. પહેલા લઠ્ઠાકાંડમાં 70 જણા મરી ગયા, બીજા લઠ્ઠાકાંડમાં 10 જણા મરી ગયા. પણ તમે જુઓ તો આ સરકાર જાડી સાંભળીની એનું પાણી હલતું નથી અને એક પોલીસ કોન્સ્ટેબલની બદલી કરી. વાહ ભાઈ વાહ, તાલિયા બજાવે. આજે ગુજરાતની ધરતી ઉપર કોઈ કાયદો ને વ્યવસ્થા જેવી કોઈ ચીજ નથી. માફિયાઓની સરકાર છે, ગુંડાઓની સરકાર છે. અને તમે આજે તમને કહું કે જે માણસો એનો ભાજપનો વિરોધ કરે એ દેશદ્રોહી ગણાય અને ભાજપની તાલિયા બજાવે એ દેશભક્ત ગણાય. આ લોકોના કાટલા જુદા જુદા છે. એમના માટે જોખવાનું કાટલું જુદું અને બીજા માટે જોખવાનું કાટલું જુદું. અરે પણ આ ગુજરાત જનચેતના પાર્ટી એ આ રાષ્ટ્રીય પાર્ટી છે. જે રીતે ભારતીય જનતા પાર્ટી રજિસ્ટર્ડ રાષ્ટ્રીય પાર્ટી છે, કોંગ્રેસ રજિસ્ટર્ડ પાર્ટી છે, અમારી પણ રાષ્ટ્રીય પાર્ટી છે અને અમારે આનો વિરોધ કરવાનો અમારો હકને બંધારણીય અમારો હકને અધિકાર છે. એને કોઈ ન રોકી શકે. એની સભાઓ થાય તો તમે જુઓ ગમે તેવા રોડ બંધ કરી દે છે. તો અમે શું છીએ? અરે તમને કહું, સાણંદની ધરતી ઉપર ખેડૂતો પાણી માંગવા ગયા તો સરેઆમ તમને કહું માફિયાગીરી અને ગુંડાગીરી કરીને ખેડૂતોને સરેઆમ જાહેર માર્યા. મા બેન દીકરીઓને, પત્રકારોને પણ ઢીબી નાખ્યા આ લોકોએ. તમે હું આજે આ ગુંડા સરકાર નહીં તો કઈ સરકાર મારે ગણવી? આવનારો અમારો કાર્યક્રમ આ 9મી માર્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવે છે અને એ નરેન્દ્રભાઈ મોદીને અમે ગુજરાતની ધરતી ઉપર પગ મૂકવા દેવાના નથી. મારી બહેનો, માતાઓ, ગુજરાતની માતાઓ બહેનો એમ કહે છે કે 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો. તમારો ભાઈ ગાંધીનગરમાં બેઠો છે, તમારો ભાઈ દિલ્હીમાં બેઠો છે અને તમે મારી માતાઓ બહેનો ગુજરાતની ધરતી ઉપર સલામત હોય. ક્યાં સલામત છે? મારી માતાઓ બહેનો રાખડી પાછી માગે છે. દેશના વડાપ્રધાનને અમે ગુજરાતની ધરતી ઉપર પગ મૂકવા દેવાના નથી. જ્યાં સુધી અમારી મા બેન દીકરીઓની સલામતી નહીં થાય ત્યાં સુધી વડાપ્રધાનને ગુજરાતની ધરતી ઉપર અમે પગ મૂકવા દેવાના નથી. અમારો વિરોધ છે 9મી માર્ચે વડાપ્રધાનનો. રૂપિયા 38 લાખની લેતી દેતીમાં કતારગામના રત્ન કલાકારને કારમાં ઉપાડી જઈ નવસારી ખાતે એક વાડીમાં ગોંધી રાખી ઢોર માર મરાયો હતો. રત્ન કલાકારને વાસંદાની કોર્ટમાં લઈ જઈ બળજબરી કરી સાટખાટ કરી સહી અંગૂઠો પણ પડાવી લીધો હતો. આ અંગે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ડભોલી 4 રસ્તા ખાતે સ્વામિનારાયણ નગરમાં રહેતા કૌશિક રમેશભાઈ માંગુકિયા રત્ન કલાકાર છે. કૌશિકભાઈએ થોડા દિવસ પહેલા સુધીર રમણીકભાઈ ભીંગરાડિયા પાસેથી 38 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જે ઉછીની રકમ કૌશિક નિયત સમય મર્યાદામાં પરત કરી શક્યો ન હતો. દરમિયાન ગત તારીખ 15 મે રાત્રે કતારગામમાં સ્નેહસાગર સોસાયટી પાસે ભીંગરાડિયાએ મિત્રો સાથે ઘસી જઈ કૌશિકને જબરદસ્તીથી બાઇક પર બેસાડી દીધો હતો. જ્યાં કોઝવે પાસે આવેલા માધવકુંજ એપાર્ટમેન્ટની નીચે બાકડા પર બેસી ગાળાગાળી કરી ઢીક મૂકીનો માર માર્યો હતો. જ્યાંથી બ્લેક કલરની સ્કોડા ગાડીમાં બેસાડી નવસારી જિલ્લામાં રાજુભાઈની વાડીમાં આવેલા એક રૂમમાં ગોંધી રાખી માર માર્યો હતો. ત્યારબાદ વાસંદા ખાતે કોર્ટમાં લઈ જઈ બળજબરી કરી સાટાખાટમાં સહી અંગૂઠો કરાવી ફોટા પાડી લીધા હતા અને બાદમાં છોડી દીધો હતો. આ મામલે કૌશિક માંગુકિયાએ કતારગામ પોલીસમાં સુધીર રમણીક ભીંગરાડિયા, વિજય ભીંગરાડિયા, રાજુ ભીંગરાડિયા અને મનોજ જયસુખ તેમજ મનસુખ ભીંગરાડિયા સહિત 8 જણા સામે અપહરણ અને મારપીટની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નવાગામ ડિંડોલીમાં શિવાજી જયંતિના નામે 2 મરાઠી નેતાઓના ગ્રુપના નેજા હેઠળ નીકળેલી રેલી કાર્યક્રમોના કારણે આ વિસ્તારમાં રાજકીય ગરમાટો ફેલાઈ ગયો છે. તો લિંબાયત વિસ્તારમાં બજરંગ દળ દ્વારા પણ એક રેલી યોજવામાં આવી હતી. આજે 327મી છત્રપતિ શિવાજીની જન્મ જયંતિની લિંબાયત ખાતે બજરંગ દળ ગ્રુપ દ્વારા ઉજવણી કરાઈ હતી. બજરંગ દળ દ્વારા ખૂબ જ ઉત્સાહથી લિંબાયત નીલગિરી સર્કલ ખાતેથી રેલી યોજવામાં આવી હતી. કાર્યકર્તાઓએ ડીજેના તાલે ઝૂમ્યા હતા તેમજ બજરંગ દળના એક કાર્યકરે શિવાજીનો વેશ ધારણ કર્યો હતો. આ રેલી નવાગામ થઈને ડિંડોલી ગોડાદરા થઈ પાછી નીલગિરી સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. રેલીમાં શિવાજીની મોટી પ્રતિમા પણ રખાઈ હતી જેને બજરંગ દળ દ્વારા ફૂલહાર કરાયા હતા. આ રેલીમાં ઉત્સાહ સાથે બજરંગ દળના યુવાનો મોટા પ્રમાણમાં જોડાયા હતા.
આજે છત્રપતિ શિવાજી મહારાજની 387મી જન્મ જયંતિના શુભ પ્રસંગે સુરત શહેરમાં યુવા આંબેડકરી સમાજ દ્વારા સમાજને પ્રેરણા સ્ત્રોત કાર્યક્રમો આપવામાં આવેલા, જેમાં સદર મંડળ દ્વારા યુવા આંબેડકરી સમાજના તમામ કાર્યકરોએ માન દરવાજા સ્થિત બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી ત્યાંથી બાઇક રેલી કાઢી હતી અને ત્યાંથી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે પહોંચી હતી. બાદ ત્રિશરણ, બુદ્ધ વિહાર અને ડિંડોલી જઈને ઉધના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી હતી અને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. દરેક યુવાઓએ જય શિવાજી અને જય ભીમના નારાઓ સાથે સુરત શહેર ગુંજવી મૂક્યું હતું. આ બાઇક રેલીને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રીય મરાઠા સમાજ, દલિત સમાજ, ગુજરાતી સમાજના અને બીજા તમામ સમાજના લોકોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મારું નામ કુણાલભાઈ દાસ સોનોને છે. આજે છત્રપતિ શિવાજી મહારાજની 387મી જયંતિનો કાર્યક્રમ સમસ્ત યુવા આંબેડકરી સમાજ દ્વારા રાખવામાં આવ્યો છે. આજે શિવાજી મહારાજની જે 387મી જન્મ જયંતિ છે એનામાં સૌથી મોટી સંખ્યામાં આંબેડકરી સમાજના લોકો જે છત્રપતિ શિવાજી મહારાજને સૌથી વધારે માને છે. અમુક લોકો તો રાજકારણ કરવા માટે શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. આજે છત્રપતિ શિવાજી મહારાજની 387મી જન્મ જયંતિ છે, ત્યારે શહેરમાં વસતા મહારાષ્ટ્રીયનો દ્વારા રેલીઓ યોજવામાં આવી હતી, જેમાં કોકણ વિભાગ મહારાષ્ટ્રીયન મહાસેવા સંઘ દ્વારા પણ રેલી યોજવામાં આવી હતી. આ રેલી રિંગ રોડ સહારા દરવાજાથી યોજાઈ હતી, જેની સાથે શહેરમાં વસતા કોકણ સમાજના લોકો જોડાયા હતા. શિવાજી મહારાજની જયના નાદ સાથે સેવા સંઘે ઢોલ નગારા અને લેઝિમ્બલે રેલી યોજી હતી. રેલીમાં યુવાનોએ ઉત્સાહથી ઢોલ નગારા વગાડ્યા હતા, ત્યારે સ્ત્રીઓએ લેઝિમના દાવ કર્યા હતા. આ રેલી સંજયનગર ખાતે છત્રપતિ શિવાજીની પ્રતિમાએ પહોંચી હતી. બાદ સંઘે પ્રતિમાને ફૂલહાર કર્યા હતા, ત્યારે સંઘે શિવાજીની પ્રતિમા મૂકવામાં ઢીલાશ રાખતી પાલિકાનો વિરોધ કર્યો હતો. તેમજ શિવાજીની પ્રતિમાને લઈ તૈયાર કરાયેલી સ્મારક સમિતિમાંથી કોકણ વિભાગને બાકાત રખાયાનો પણ વિરોધ નોંધાવ્યો હતો. કોકણ વિભાગ મહારાષ્ટ્રીયન મહાસેવા સંઘ એ સમાજના લોકો, મહિલાઓ જે આજે જય ભવાની મહિલા મંડળ, તે જ રીતે ઠાકોરદીપ સોસાયટીના યુવકો એ બધા જોડાશે અને છત્રપતિ શિવાજી મહારાજને ફૂલહાર કરી એમના દર્શન લઈશું અને આગળ પછી કાર્યક્રમ સંપૂર્ણ કરીશું. છત્રપતિ શિવાજી મહારાજ જે આપણે અહીંયા સારા દરવાજા પાસે હતા અને જે પાણી આવવાથી જે ધસી ગયા હતા, અને આજે જે ગયા વર્ષે અમને એવું કહેવામાં આવ્યું હતું કે 6 મહિનામાં કે વર્ષમાં છત્રપતિ શિવાજી મહારાજને બોમ્બે માર્કેટ પાસે જે આવેલું આપણું ગાર્ડન સર્કલ છે ત્યાં મૂકવામાં આવશે, પરંતુ હજુ સુધી એ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને સ્થાપના કરવામાં આવી નથી, જેનો અમે વિરોધ કરીએ છીએ. કેમ કે વર્ષ 6 મહિના એવો વાયદો કરવામાં આવે છે. અમે આ કાર્યક્રમ પૂરો થયા બાદ અગાઉના સમયમાં કમિશનર સાહેબ, જે આપણે એસએમસી કમિશનર સાહેબને ફરીથી રજૂઆત કરીશું, સાંસદ શ્રી CR પાટીલ સાહેબને બી રજૂઆત કરીશું, તેમ હાલમાં બનાવવામાં આવેલા પ્રમુખ શ્રી છોટુભાઈ પાટીલ એમને પણ રજૂઆત કરીશું. કે પહેલાં તો અમને નવાઈ એક વાતની એ લાગે છે કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જ નથી, તો છત્રપતિ શિવાજી મહારાજની જે સ્મારક સમિતિ બનાવવામાં આવી નવી, એની કોઈ જરૂર હતી જ નહીં, પરંતુ એ બનાવવામાં આવી એનો પણ અમે વિરોધ કરીએ છીએ કે પ્રતિમા જ નથી અત્યારે મુકાઈ, તો પ્રતિમા તો મૂકો, પછી છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ બનાવો. જૂની હતી જ ને. એ અત્યારે હાલમાં બોમ્બે માર્કેટ પાસે સર્કલ પાસે 2 વર્ષથી જે આપણે કહેવામાં આવે છે કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના કરાશે. જો અહીં પ્રતિમા હતી અને જ્યારે આજે સુરત મહાનગરપાલિકાએ ખાતમુહૂર્ત કર્યું, તેમાં નેતાઓ પણ આવ્યા, તો શું એમને ખબર નહીં હતી કે અહીંયા 2 બ્રિજ સાથે જોડાય છે? આ તો વર્ષોથી પ્લાન મુકાયા જ હશે, પરંતુ કોઈ રાજકીય રોટલો શેકવા માટે એ લોકોએ નવીથી સમિતિ બનાવી છે એવું અમે જાણીએ છીએ. શિસ્ત, સમર્પણ, યોગા, નિરાભિમાની અને રસ, આ 5 તત્વોને યુવાનોએ જીવનમાં ઉતારવા જોઈએ અને યુવા અવસ્થા વિશે નેશનલ યુથ કોન્ક્લેવના ઉદ્ઘાટક સંબિત પાત્રાએ યુવા વિદ્યાર્થીઓ મિત્રોને સંબોધન કર્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તથા હરિરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાયોજિત નેશનલ યુથ કોન્ક્લેવ શનિવારે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો. જ્યારે આજે જર્નાલિઝમ કોન્ક્લેવનું આયોજન થયું હતું, જેમાં જર્નાલિઝમ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારત્વના જુદા જુદા વિષયો પર ચર્ચા કરી હતી.
ભાજપના રાજનેતા અને વ્યવસાય સર્જન એવા સંબિત પાત્રા, નર્મદ યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકર અને અન્ય મહાનુભાવો દ્વારા કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. યુવા વિદ્યાર્થીઓને સંબોધતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે યુવાનોની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેઓને શું બનવું છે તે જ તેને ખબર નથી પડતી. માતા પિતા બાળકને જે કરવું હોય તેના બદલે જીવન માટે પૈસા કમાવા માટે ડોક્ટર, એન્જિનિયર, વકીલ, IAS વગેરે બનાવે છે. સિતાર શીખવાની ઈચ્છાનું ઉદાહરણ ટાંકતા કહ્યું કે શીખવા માટે સમય જ નથી, પરંતુ જીવનમાંથી સમય કાઢી લેવો એ જ સમય છે. એમાં જીવન જીવવું જોઈએ એને કૃષ્ણ કળા કહે છે, જે દરેક પળ જીવે છે, તન મન આત્મા યુવા અવસ્થામાં સાથ આપે છે. સારા પાડોશી બનીને, સ્વચ્છતા રાખીને, ટ્રાફિક નિયમોનું પાલન કરીને વગેરે કાર્ય કરી સારા નાગરિક બનીને રાષ્ટ્ર અને રાજ્યનું કામ કરી શકીએ છીએ. તેમજ સંબિત પાત્રાએ કહ્યું કે કોઈ કામ નાનું કે મોટું હોતું નથી એવું યુવા મિત્રોને સંબોધીને કહ્યું હતું. રુસ્તમપુરામાં બે ભાઈઓના ઝઘડામાં વચ્ચે પડેલાઓને દૂર રહેવાનું કહેવાતા સમાધાનકારીઓએ જ બંને ભાઈ સહિત તેમના પરિવારને ઢોર માર માર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે બેની અટકાયત કરી છે. રુસ્તમપુરા રેશમવાડ અલ રહેમાન એપાર્ટમેન્ટમાં રહેતા 29 વર્ષીય રહેમતુલ્લા રહીમભાઈ સઈદ રિક્ષા મિકેનિક છે. શનિવારે બપોરે રહેમતનો નજીવી બાબતે તેના ભાઈ શબીર સાથે ઝઘડો થયો હતો. જ્યારે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થતી હતી ત્યારે બંનેને રોકવા ત્યાં જ એપાર્ટમેન્ટના રહેતા સલીમ સઈદ, કાસમ સઈદ અને મોહમ્મદ રફીક કુરેશી પહોંચ્યા હતા. પરંતુ રોકવા આવેલાને શબીરે વચ્ચે કેમ પડો છો કહી દૂર કરતા ત્રણેય સમાધાનકારીઓ ઉશ્કેરાયા હતા અને ઝઘડતા બંને ભાઈઓ અને તેના માતા પિતાને ઢોર માર મારી અને ચપ્પુ વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા. જ્યારે ઈજા પામેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા અને આ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી મારામારી કરનાર સલીમ સઈદ અને મોહમ્મદ રફીક કુરેશીની ધરપકડ કરી હતી. હાલ પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે. રિંગ રોડ કમેલા દરવાજા પાસેથી સલાબતપુરા પોલીસે બે મોબાઈલ ચોરને ઝડપી પાડ્યા છે. સલાબતપુરા પોલીસને બાતમી મળી હતી, જેના આધારે વોચ ગોઠવી પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે શેખ ઇસ્માઇલ અને શેખ અમજદની ધરપકડ કરી હતી. બંને ચોર પાસેથી પોલીસે બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા. પોલીસે મોબાઈલ અંગેની પૂછપરછ કરતા તેઓએ ચોરીના હોવાની કબૂલાત કરતા પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી વધુ તજવીજ હાથ ધરી છે. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. કાલથી વિધાનસભા સત્ર, 3 આંદોલન અને 3 કાંડમાં ભીસાશે ભાજપ સરકાર. મેગા જોબ ફેરમાં 1.10 લાખ લોકોને રોજગારી મળી, 90,000 થી 5 લાખ સુધીના પેકેજ મળ્યા. ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી 32 આફ્રિકી દેશોના અધિકારીઓને તાલીમ આપી કરશે સુસજ્જ. અને FDI મામલે ભારત નવો રેકોર્ડ સ્થાપવાની નજીક, 9 મહિનામાં 2.50 લાખ કરોડને પાર. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. સોમવારથી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસે ભાજપને ઘેરવા માટે કવાયત હાથ ધરી છે. વિરોધ પ્રદર્શનો અને દેખાવો સહિતના પગલાઓ વિચારવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ આ સત્ર મહત્વપૂર્ણ બની રહેશે. ભાજપ પણ દલિત, પટેલ તથા OBC આંદોલનોથી ભાજપ ઘેરાયેલું છે. ઉપરાંત 3 કાંડને કારણે પણ ભાજપની મુશ્કેલીઓ વધે છે. સોમવારથી શરૂ થતા વિધાનસભા સત્રમાં ચોક્કસપણે હોબાળો થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં 1995માં ભાજપની સરકાર આવ્યાના 22 વર્ષ બાદ ગુજરાતમાં ચારે બાજુથી ઘેરાયેલી ભાજપ સરકારને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જીતનો ડર લાગી રહ્યો છે. છેલ્લા 5 વર્ષના નરેન્દ્ર મોદી, આનંદીબેન અને રૂપાણી સરકારના શાસનમાં ઊભા થયેલા પડકારો 2017માં ભાજપ માટે પરેશાન કરે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતમાં આનંદીબેન સરકારના એકાએક રાજીનામા અને રૂપાણી સરકારની રચના થયા પછી પણ ગુજરાતમાં યુવાનો, મહિલાઓ, વિવિધ સમાજના પ્રશ્નો ઉપરાંત અનેક કાંડ આ સરકારને ભેટમાં મળેલા છે. ત્યારે નબળી કહેવાતી રૂપાણી સરકાર આ પ્રશ્નો હજુ સુધી ઉકેલી શકી નથી.
પ્રજા પણ ધીમે ધીમે ભાજપથી વિખૂટી પડી રહી છે. ખાસ કરીને નલિયાકાંડ, પાટીદાર આંદોલન, ખેડૂત પર હુમલા, સરકારની કામગીરી, ફિક્સ પગારદારના પ્રશ્નો, ઉના દલિત કાંડ વગેરે અનેક ઘટનાઓએ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી છે. ચારે બાજુથી ઘેરાયેલી ભાજપ સરકાર આંદોલનો અને કાંડને દબાવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. પરંતુ પ્રજાને સરકારના આવા પ્રયાસોથી સંતોષ નથી અને ભાજપ સરકાર જાણે ઉઘાડી પડી રહી છે. નલિયાકાંડમાં ભાજપના મોટા માથાઓના નામ સામે આવ્યા બાદ પણ કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને તપાસના નામે સમગ્ર કાંડનું ફીંડલું વાળવાની કોશિશ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગત તારીખ 11મી થી 17 તારીખ દરમિયાન મેગા જોબ ફેર યોજાયો હતો. આ રાજ્યવ્યાપી મેગા જોબ ફેર પ્રોગ્રામમાં એક સપ્તાહ દરમિયાન 1.9 લાખ લોકોને રોજગારી મળી છે. ચીફ સેક્રેટરી JN સિંઘે જણાવ્યું કે મલ્ટીનેશનલ કંપનીઓ સહિતની વિવિધ ક્ષેત્રની કંપનીઓમાં બેરોજગારને રોજગાર મળ્યો છે. રાજ્ય સરકારની આ કામગીરીને JN સિંઘે એક અભૂતપૂર્વ સિદ્ધિ ગણાવી છે. આ મેગા જોબ ફેરમાં 144 દિવ્યાંગોને પણ લાભ મળ્યો છે. 5555 જેટલા લોકોને એપ્રેસન્ટ તરીકે અર્ધ સરકારી અને ખાનગી કંપનીઓમાં ભરતી કરવામાં આવી છે, જેમાં 384 મહિલા ઉમેદવાર છે. સરકારની સામે જુદા જુદા સંગઠનો રોજગારના મુદ્દે અનેક આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે મેગા જોબ ફેર કાર્યક્રમ થકી યુવા મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે. ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી ગુનાઓને અટકાવવા 32 આફ્રિકન દેશોના અધિકારીઓને તાલીમ આપી સજ્જ કરશે. ફોરેન્સિક સાયન્સ અવેરનેસ મીટ ફોર આફ્રિકન કન્ટ્રીઝ અંગેના એક દિવસીય સેમિનારની ફોરેન્સિક સાયન્સ અવેરનેસની સાથે સાથે આફ્રિકાના 32 જેટલા દેશો સાથેના સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બને એમ આજે ગાંધીનગર ખાતે યોજાયેલી સાયન્સ અવેરનેસ મીટમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ MS ડાગુરે જણાવ્યું હતું. રાજ્ય અને દેશના ગુનાઓનું પ્રમાણ ઘટે તે માટે આપણે સતત જાગૃત રહેવું પડશે. દેશમાં ગુનાઓની બદલાતી મોડસ ઓપરેન્ડીને ધ્યાને લઈને તાત્કાલિક મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં પ્રથમવાર ગુનાઓ ઉપર સંશોધન અને તેના ઉકેલ માટે ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આજે સમયની સાથે તાલ મિલાવવા પોલીસ અને અધિકારીઓની સાથે તમામ નાગરિકો પણ ગુનાઓ પ્રત્યે જાગૃત થવાની જરૂર છે. આ ફોરેન્સિક સાયન્સ અવેરનેસ મીટમાં આફ્રિકન દેશોના આશરે 60 જેટલા એમ્બેસેડર્સ તેમજ ડિપ્લોમેટ્સ હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય માટે આફ્રિકાના 32 દેશોના એમ્બેસેડર્સ હાઈ કમિશનરોની આ પ્રકારની મીટ યોજાઈ હતી તેવો આ પ્રથમ પ્રસંગ છે, જે ગુજરાત અને દેશ માટે ગૌરવની બાબત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યુનિવર્સિટી દ્વારા આફ્રિકન દેશોના પોલીસ અધિકારી, જ્યુડિશિયલ અધિકારી, વિવિધ તપાસ એજન્સીઓના અધિકારીશ્રીઓ તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને ફોરેન્સિક સાયન્સના અભ્યાસ તેમજ તાલીમ આપવામાં આવશે. આજના આ સેમિનારમાં કુલ 32 દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. નોટબંધીને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને થયેલા નુકસાન છતાં ચાલુ નાણાકીય વર્ષમાં ભારત વિદેશી રોકાણના મામલે નવો રેકોર્ડ બનાવવાની ઘણી નજીક પહોંચી ગયું છે. ગત વર્ષે દુનિયાભરમાં થયેલા વિદેશી રોકાણમાં અંદાજે 16% ઘટાડો નોંધાયો હતો, ત્યારે ભારત નોટબંધીનો માહોલ હોવા છતાં પણ આર્થિક સ્થિરતા તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે. ભારતમાં એપ્રિલથી ડિસેમ્બરની વચ્ચે વિદેશી રોકાણ ગત વર્ષની સરખામણીએ 22% દરના વધારા સાથે $35.8 બિલિયન પર પહોંચી ચૂક્યું છે. ત્યારે હવે સરકારને અપેક્ષા છે કે ચાલુ નાણાકીય વર્ષમાં વિદેશી રોકાણ $40 બિલિયન આંકડાને પાર કરીને નવો રેકોર્ડ સ્થાપિત કરશે. જો FDIના આંકડામાં બિનસંગઠિત કંપનીઓમાં કરેલા રોકાણને પણ આવરી લેવામાં આવે તો અત્યાર સુધીનું કુલ FDI $48 બિલિયન જેટલી છે, જે ગત નાણાકીય વર્ષમાં $55.5 બિલિયન જેટલું હતું. વિદેશી રોકાણમાં સૌથી મોટો હિસ્સો સર્વિસ સેક્ટરનો છે, જેનું યોગદાન અંદાજે 18% જેટલું રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશી રોકાણકારોની ભારત તરફ રુચિ વધી રહી છે અને રોકાણકારો તરફથી હકારાત્મક ફીડબેક પણ મળી રહ્યા છે, જે પહેલા ક્યારેય નથી મળ્યા. વિદેશી રોકાણ સાથે જોડાયેલી સરકારી એજન્સી ઇન્વેસ્ટ ઇન્ડિયાને રોકાણ માટે અંદાજે 41 લાખ કરોડ રૂપિયાનું પ્રપોઝલ મળ્યું છે. શુક્રવારે DIPP દ્વારા જાહેર કરેલા ડેટા મુજબ ભારતમાં FDI મામલે 5 ટોચના દેશોમાં મોરેશિયસ, સિંગાપુર, જાપાન, UK અને અમેરિકાનો સમાવેશ થાય છે. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. શિવાજીની જન્મ જયંતિએ પ્રતિમા લોકોના દર્શને ન મુકાતા શિવાજી અનુયાયીઓ દ્વારા વિરોધ. દિયર સાથે આડા સંબંધમાં પત્નીએ સૂતેલા પતિ પર છરાથી કર્યો હુમલો.
શહેરમાં ચોર ટોળકી સક્રિય, સતત બીજા દિવસે મોબાઈલ શોપને ટાર્ગેટ કરી ચોરી. નલિયા બળાત્કાર કાંડના વિરોધમાં જનચેતના પાર્ટીએ યોજી જનસભા, પોલીસે કરી અટકાયત. રૂપિયાની લેતી દેતીમાં રત્ન કલાકારનું અપહરણ, નવસારીની વાડીમાં ગોંધી રાખી ઢોરમાર મરાયો. અને આજે છત્રપતિ શિવાજીની 387મી જન્મ જયંતિ, વિવિધ સંગઠનો દ્વારા યોજાઈ રેલી. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.